ડભોઈ તાલુકાના ચાંદોદ અને નવા માંડવાના નાવિકો દ્વારા ડભોઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જ્યાં બોટ સંચાલકો દ્વારા સેફટીના સાધનો આપવા રજૂઆત કરાઈ। મામલતદારે સંચાલકોને 5 થી વધુ મુસાફરોને ન બેસાડવા અને સેફટીના સાધનો, લાઈફ જેકેટ અને રિંગ સાથે બેસાડવા સૂચન કરાયું છે। ત્યારે બોટ સંચાલકો દ્વારા લાયસન્સ રિન્યૂ કરાવવા અને સેફટીના સાધનોની માંગ કરતા માટે આવેદનપત્ર આપ્યું છે, જ્યાં ડભોઈના ચાંદોદ અને કરનાળી ખાતે 150 બોટ હાલ કાર્યરત છે। ડભોઈમાં લાયસન્સ રિન્યૂ કરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં બોટ સંચાલકો દ્વારા લાયસન્સ રિન્યૂ કરવાની કરી માંગ, તો ડભોઈના ચાંદોદ અને કરનાળી ખાતે 150 બોટ હાલ કાર્યરત છે। વડોદરા હરણી તળાવમાં જે દુર્ઘટના બની છે, જેને લઈને ચાંદોદ અને કરનાળીમાં ગઈકાલે વિઝિટમાં જે અધિકારીઓ આવેલા એ લોકો દ્વારા અમને હોડી બંધ કરવામાં આવેલી હતી। હવે એમની અધિકારીઓની સૂચનાથી અમે અત્યારે 5 જ પેસેન્જર બેસાડીને જઈએ છીએ અને બીજી અંદર જે અમેરિકન લાઈફ જેકેટની રીંગો છે એના દ્વારા અમે પેસેન્જર બેસાડીને એમને સેફટી માટે લાઈફ જેકેટ લાઈફ રીંગો મૂકીએ છીએ। એટલે બીજું કે અમારા ચાણોદમાં 103 નાવડી છે, જેના ઉપર 500 કુટુંબ નિર્ભર કરે છે અને 2011 સુધી અમે લાયસન્સ પણ લેતા હતા, જે અત્યારે 2011 પછી બંધ કરવામાં આવ્યા છે। જે સરકારને અમારી વિનંતી છે કે અમારે ભરૂચ કસ્ટમ માટે હવે ધક્કા ખાવા પડે છે, જે અત્યારે ડભોઈ અમને ચાલુ કરી આલે અને જે સરકારના નિયમ હોય એ પ્રમાણે અમે લાયસન્સ લેવા તૈયાર જ, અને રજિસ્ટ્રેશન પણ બંધ છે કે જે અમારે બોટ વેચાણ લઈને બીજા કોઈને વેચવી હોય તો એ પણ બંધ છે, તો એ પણ ચાલુ કરવા અમારી વિનંતી છે।